હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આજનો સુંદર સુવિચાર છે કે પગમાં વાગેલી ઠોકર આપણને સાચવીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગેલી ઠોકર આપણને સમજદારીથી જીવતા શીખવાડે છે. તો એવું જોઈએ આપણે યારે બધા એવું થાય કે જો આપણે એમ હાલતા જતા હોય જોયા વગર ધ્યાન વગર હાલીને જતા હોય મીન્સ કે અને આપણને પગમાં ઠોકર વાગી જાય તો આપણે નેક્સ્ટ ટાઈમ આપણે અલર્ટ થઈને જોઈને હાલીએ. એવી રીતના જ આપણે કોઈ માણસ ઉપર ભરોસો કરી લીધો હોય ને આપણે ભરોસો તોડી નાખે ને બીજી વાર આપણે સમજદારીથી એવી રીતે ઠોકર બધાને લાઈફમાં વાગવી જ જોઈએ. કોઈ પગમાં કે કોઈ મનમાં કે કંઈ ના કંઈ વાગવી જોઈએ તો આપણે નેક્સ્ટ ટાઈમ એનેથી ઇમ્પ્રુવમેન્ટ કરીએ, મને ઇમ્પ્રુવમેન્ટ આવે આપણામાં, આપણે સમજદાર થઈએ, એના એકદમ અલર્ટ થઈ જઈએ. તો આપણે એકદમ ઠોકર વાગવી બધા માટે જરૂરી છે. એટલા માટે હું મસ્ત રોજ સુવિચાર બોલું છું. તો આ તમારો સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો ને. સવારમાં ઝરમર કાલ રાતે તો એટલો વરસાદ પડ્યો કે હદથી વધારે મને લાગ્યું કે અમારું ગામ ડૂબી જવાનું, બસ ડૂબી જ જયું. પણ અમારે એવું નહીં કે અમારે કેવું કે પાણી વરસાદ આવે ખરું પણ વયું જાય, હારોવાર પાણી ભરાય ખરું પણ વયું જાય. અને જો સવારનો વરસાદ ચાલુ હતો ને અત્યારે થોડોક ઝરમર હતો તે અત્યાર સુધી હતો પણ અત્યારે તડકો આવ્યો છે. મેં કીધું કેટલા ટાઈમ પછી સૂર્યદેવના દર્શન થયા છે તો થોડુંક પાણી ચડાવી દઉં. કેવું કે હું કાયમ સૂર્યદેવને પાણી ચડાવું, મને જલ ચડાવું. તો ચોમાસું આવ્યું પછીનું મારે જલ ચડાવવાનો વારો જ નથી આવ્યો કેમ કે સૂર્યદેવ જ નથી નીકળતા એટલા માટે. તો હાલો આપણે આજનો સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો ને જલ્દી ફટાફટ વિડીયોને લાઈક કરી દો ને જે નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ગાઈસ હું મારા ભાઈબંધની અણી કાઢું છું અહીંયા, એ રમે એને રમવા નથી દેતો, નથી ફેરવવાનો. લા યાદ લે વાસ કો હું કર તું કરી હું લઈશ બસ આમ કરીએ કે ખાલી આમ ખાલી અડીએ કે છપ એ તો ગાઈસ મારો છે ને સવારથી મીન્સ કે સવારથી નહીં કાલ સાંજથી તબિયત મીન્સ કે થોડોક આમ બધાને એવું થાય મીન્સ કે વેધર બદલાય ને તો થોડોક ઘડીક સારું થઈ જાય, ઘડીક તાવ આવી જાય, ઘડીક માથું દુખાય. મારા અવાજથી તમને ખબર પડતું હશે કે મને અંદરથી કેટલું ઓલું થાય છે. તો ગાઈસ આ વાતાવરણના લીધે મીન્સ કે જો વાતાવરણ વાતાવરણનું કાંઈ નક્કી થોડી હોય. કોઈક દિવસ મીન્સ કોરોના લઈને આવે, કોઈક દિવસ કંઈક બીજો રોગ લઈને આવે. વાતાવરણ મને વરસાદ પડે ને તો મચ્છરીઓ થાય, મચ્છરી કરડે એટલે બીમાર પડવી, એટલે બીમાર થતા જવી, હારા થતા જવી, એ બધું કોમન છે. આ બધુંથી વધારે મારા ઉપર તો વધારે ઇફેક્ટ પડતું જ નથી. કે અમુક લોકોને કેવું હોય કે હું બીમાર છું, હું આજ કામ નહીં કરું, મીન્સ કે આજ મારાથી કામ નહીં થાય. એવું તો રાખવાનું જ નહીં, કામ તો કન્ટિન્યુઅસ જ રાખવાનું. તો કામ તો હું કાયમ કન્ટિન્યુ કરું જ છું, મીન્સ કે વ્લોગિંગ કરું કાયમ. ક્યારેક વાડીએ જાઉં અને દાળિયા હોય ને મારે તો દાળિયાને ચા દેવા, મીન્સ કે એવું બધું કાંઈક છાશ દેવા, એટલા માટે વાડીએ જાઉં. ખાલી વ્લોગિંગ નથી કરતો, ઘણું બધું હું કામ કરું છું. ઘરે અમુક થોડોક કામ હોય, મીન્સ કે જો અમારે કેવું પાક ઉતરી જાય કે ચણા મીન્સ કે જો સમજો કે પાક મીન્સ કે પાક ઉતરે મીન્સ કે જો કે સમજો કે ચણા મીન્સ કે ચણા ઉગી ગયા, પાકી ગયા ને ઉતારી લીધા ને કોથળા ભરી લીધા ને પાક ઉતરીને વેચવા જવાનું, એ કામ હું જ કરું. વેચીને તો પૈસા લઈને હું જ આવું. તો એ બધું અમુક ઘરના કામ તો એવા તો કરવા જ પડે, ઘરના કામ તો કરવા જ પડે. અને વાતાવરણના લીધે મીન્સ કે સવારનો મારો તબિયત સવારનો શું કાલ રાતની મીન્સ કે તબિયત થોડીક આમથી આમ થઈ ગઈ હતી. તો એ તો મેં થોડુંક એવું થાય આરામ કરી લીધું. તો આરામ કરીને તો સારું થઈ ગયું. પછી અમે ગયા હતા સવારમાં મીન્સ હમણાં બપોરે જમવા ગયા હતા. તો જમીને આવ્યા તો તમે જોયું હું મારા ભાઈબંધની કેટલી અણી કાઢું. તો અમે બે હસી મજાક કરતા તો કે બેઠા હતા. તો અત્યારે હું આવી ગયો છું ઘરે ગઢામાં. તો ગઢામાં રોટલી કરે છે એમના માટે તો રસોઈ તો કરવી પડે ને. પછી શાક બકાલું હું ગમે ત્યારે મારા ઘરે આવે શાક બકાલું તો શાક બકાલું આપવું ગઢામાં. નહીં એકલા હોય એટલે માટે એ કે એકલા હોય તો હું રાંધું કે એ અમુક વાર એમ કે એકલા માણ. મેં કીધું તમે શું બનાવ્યું કે કાંઈ નથી બનાવ્યું કે દૂધ ને રોટલી. એકલા માટે હું રાંધવાનું હોય. તો મેં કીધું કે એમ થોડી હોય કે પેટ નથી તમારું એકલા માટે રાંધવાની. તો એ શાક ને રોટલી એવું બનાવે. હું રોટલીને શાક મીન્સ કે શાકભાજી આપી જાઉં તો એ રોટલી બનાવે. જો ગઢામાં છે ને અત્યારે રોટલી બનાવવા બેસી ગયા છે. કા ગઢામાં રોટલી બનાવવા બેસી ગયા? ખાવું તો જોઈએ ને. હા ખાધા વગરના થોડી હાલશે હાથ પર. હાથ વાગે વાળું કરી લે કા ગઢામાં. તો આરતી કરીને એટલે તરત જમવાનું મીન્સ જમી લે. શાક હું બનાવું તમારે? કેમ તમને મેં 1000 વાર ના પાડી છે ને શાક વગર નહીં ખાવાનું તમારે.
આ તો ગઢામાંના નાટક અમુક વાર હોય ને મને એટલો ગુસ્સો આવે ને હું અમુક વાર એમને આરે બાંધી જ લઉં કે તમે આમ શું કામ કરો છો. મેં એમને 1000 વાર કીધું કે શાક ખાશો તો તમે આગળ ઓલું હાલી આવશો ને કીધું દૂધ ને રોટલીમાં હું હવે મેં જો એમને કેટલું બધું શાકભાજી મીન્સ ઉગે છે. જો તમને આજે બતાવ પ્રૂફ જ બતાવું. જો આ કેટલું શાકભાજી થાય. મારે દેવાની જરૂર નથી. આમ જો આ ફર્સ્ટ ગલકું અમારે આ આખું અમારું જ છે. આ બધું આ એ કંઈ ખાતા નથી બોલી. આ જો આ તમે ખાલી આ જોવો ગીહોડું. તો આ છે ને અમારો ભીંડો મીન્સ કે દવા યા પાણી વગરનો ઓલો થઈ ગયો, બળી ગયો છે આઈ થિંક, એવું જ લાગે. અને ગીહોડું તો નીચે પડ્યું છે. જેને ગીહોડા ભાવતા હોય લઈ જાઓ. અહીં તો અમને નથી ભાવતા ગીહોડા. અમને મીન્સ કે મન તો ન ભાવે ગીહોડા, જરાય ન ભાવે. ગીહોડા, દૂધી, ગલકું, તુરિયું જે બી એ કહેવા તો મને ન ભાવે. કાકાસીમાં ઓલા દાદી જો બેઠા. અમારે કેવું છે કે એકાબીજીને મીન્સ કે દરવાજા છોડાયેલા છે. અમારા ઘરમાંથી અમે આવીને એટલે બધાના ઘરે અમે જઈએ છીએ. જો પહેલાં સ્ટાર્ટ અહીંથી થાય, અહીંથી આમ, પછી અહીંથી ઓલી દરવાજેથી અમે આમ જઈએ, ત્યાંથી ફરીને આમ જઈએ ઓલામના ઘર, આમથી ફરીને આમ. અમારે છે ને આમ ગોળ ફરતા બધાના ઘરે અમે જઈએ કે અમારા ડેલાથી મીન્સ અમે આવીએ ને કોઈ બી મીન્સ અમારા ડેલાથી આવે ને તો બધાના ઘરે ધીરે ફરી આવે. અને આ અમારું ફળી છે. ગઢામાં કેટલું ચોખ્ખું રાખે એમ જતો. અને અમે અલગ પડી ગયા, અમે ત્યાં રહીએ છીએ જો ઓલામાં. ઓલું આખું રહ્યું ને એ. બાકી આજનું વાતાવરણ બહુ મસ્ત છે. અને એક વસ્તુ યાદ આવી કે ઘણા બધાની કોમેન્ટ્સ આવી હતી કે તમે કોમેન્ટ્સ કેમ નથી રીડ કરતા. હમણાં તમે વાત જ જવા દો. એટલું કામ આવી ગયું તમે વાત જ જવા દો. કે જો ઘડીક તો તમને બધાને ખબર જ છે અમારા ફેમિલીમાં ઓલા એક્સપાયર થઈ ગયા છે દાદા. તો એટલા માટે અહીંયા થોડુંક કામ હોય તો એ બધું કરાવવા અમે જઈએ. તો એટલા માટે અહીંયા કામમાં અમે ફ્રી જ નથી થતા. એટલા માટે કોમેન્ટ્સ તમારે લેવી જ છે. ઘણા બધાની કેટલી બધી કોમેન્ટ્સ આવી હોય તો કોમેન્ટ્સ તમારે લેવી જ છે. તો તમે સારી કોમેન્ટ્સ કરો તો મસ્ત એના જવાબ આપીશ. છે ને ઘણા બધાની મીન્સ કોમેન્ટ આવે, ઘણા બધાની કોમેન્ટ્સ આવે તો ખોટું નહીં લગાવવાનું, રિપ્લાય ન આપું. મને છે ને જો ગાઈસ કેવું કે હું મારો મોબાઈલ મીન્સ કે આ વ્લોગિંગ સિવાય પકડતો જ નથી. મેં કીધું ઇન્સ્ટાગ્રામમાં નથી ખોલીને જોતો. ઇન્સ્ટાગ્રામ મીન્સ કે એમાં કાંઈ ખાલી મારા વિડીયોનું સ્ટેટસ. ખોટું નહીં લગાવવાનું. હું તમારા કોમેન્ટ્સ એક દિવસ બધાના મારા વિડીયોમાં રીડ કરી લઈશ. અને રિપ્લાય ન આપું તો ખોટું નહીં લગાવતા. કેમ કે હું બધાને મીન્સ કે એવું નહીં સમજતા, બધાની કોમેન્ટ્સ જોઉં છું. બધાને મીન્સ કે મને સારું લાગે. એમ નથી કે નથી જોતું, કોમેન્ટ્સ તો બધાની જોઉં છું. મને વાંચું બધું કરું. મીન્સ કે રિપ્લાય દેવાનું થોડોક મીન્સ કે કામ હોય તો ગાઈસ અમુક વાર તો હું દઈ દઉં છું. પણ એમ ખોટું નહીં લગાવવાનું, રિપ્લાય ન આપું ને. અમુક લોકો કેવા હોય કે રિપ્લાય ન આપીને તો આપણને ખરાબ ભૂલું બોલવા માંડે. તો એટલા માટે મેં સોરી, તમને બધાને ખોટું લાગતું હોય કે રિપ્લાય નથી આપતા તો એવું કાંઈ નહીં રાખતા કે હું રિપ્લાય નથી આપતો આમ ને તેમ. હું રિપ્લાય તમને વિડીયોમાં લઈશ તમારી કોમેન્ટ્સ બધાને. અમુક વાર તો હું આપી દઉં છું રિપ્લાય. ગાઈસ ચલો મારો જે ભાઈબંધ છે ને હું કાયમ વિડીયો બતાવું કે એ મારો ભાઈબંધ છે ભોલું ભાર્ગવ. તો એ કેમ અચાનક જ મારા બેસ્ટ ફ્રેન્ડ બની ગયો. એને મને આજ કેવું ગિફ્ટ આપ્યું, આજ નહીં 2-3 દિવસથી આપ્યું. જો આ વાળું મીન્સ કે પ્યોર ચાંદીનું. મેં કીધું મારે નથી જોતું, હું આટલું મોટું કેવી રીતે લઈ શકું. મીન્સ ચાંદીનું અહીંયા આપ્યું મને કે એની માટે લાવ્યા. તો મીન્સ કે મેં કીધું બહુ મસ્ત છે. તો એને મને તરત પહેરાવી દીધો. હવે તું જ રાખ. મેં કીધું એને કેટલી મેં ના પાડી કે મારે નથી જોતું. એ કે તારા હાથમાં સારું લાગે છે. મેં મારી ટાઇટનની વોચ હતી ને મેં કીધું તું એ રાખ. કે નહીં એવું થોડી દોસ્તી કહેવાય કે તું મને આપને એકાબીજી એક્સચેન્જ કરી, થોડી દોસ્તી કહેવાય. આ મેં તને મારા દિલથી આપ્યું છે એટલે તારે રાખવું જ પડશે. એને પહેલી વાર મને એક નંબરનો કંજૂસ છે, એને પહેલી વાર મને કંઈક આપ્યું. મેં કીધું આજ કઈ બાજુથી સૂરજ ઉગ્યો. એને મને આપ્યું ગિફ્ટ તો બહુ મસ્ત લાગ્યું ને હું આને કાયમ મારા હાથમાં રાખીશ. આ કેવું લાગે ને મને કોમેન્ટ કરજો. અને મારો એક જ બેસ્ટ ફ્રેન્ડ છે, બાકી કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી. ગાઈસ અમારા અહીંયા ફૂલ વરસાદ ને ફૂલ પવન આવે છે. અને એવું તો થાય કે ફૂલ પવન આવે એટલે ઝાડવાની મીન્સ કે
ઝાડવાના ડાળી તૂટીને પડી જાય અને એટલા બધા ના તૂટીને પડે મીન્સ કે જો આ જમરૂક અહીંયા છે, જમરૂકડી અહીંયા છે, જમરૂક ઉડીને થેટ અહીંયા ના પહોંચી જાય. આ કોકના કામ કરેલા છે, તોડીને નાખેલા. આ મારા કેમેરામાં જોવું પડશે આ કોને તોડી નાખ્યું છે. કોઈ પોતાના માથા ઉપર લેતું નથી કે મેં તોડી નાખ્યું. જમરૂકના પગ થોડી આવી જાય કે એ તોડીને મીન્સ કે તૂટી નીચે પડે અને દોડીને ત્યાં જતા રહે. આ કોકના કામ કરેલા છે, તોડીને ચાકી બટક્યું ભરેલું છે, બટક્યું ભરીને નાખી દીધા. એમ અત્યારથી થોડી જમરૂક પાકી જાય યાર. આ બધાના મગજ મેં કીધું આ જો આટલા નાના જમરૂકને તોડી નાખી દે. થોડુંક વેટ નથી થતું કોઈથી, અને પાછું કોઈ માથા ઉપર નથી લેતું કે હા મેં તોડ્યું તું મીન્સ કે મેં તોડ્યું તું. જમરૂક તો ઢગલો આવ્યા છે. પાછું આજ વાતાવરણ સાફ છે. આખી રાત મીન્સ કે એટલો પવન આવ્યો હતો કે વાત જ જવા દો તમે. તો જમી મમ્મીને ફ્રી થઈ ગયા ને મેં કીધું આજે ફ્રી છું તો મેં કીધું હાલ ને કંઈક કરવી નવીન. મેં કીધું ડ્રોઈંગ કરવા બેસજો મસ્તીનું. મને કેવું એવું કંઈ નહોતું કે મને કેવું કે ફ્રી થાવ ને એટલે નકરો મોબાઈલ જ ચાલે. ફ્રી થઈને મેં કીધું આજ કંઈક કરવી નવીન. તો મેં છે ને આજે મસ્તીનો આ બનાવ્યો. હજુ ડ્રો જ કર્યું છે અને મેં કીધું હાલને એપલને ને ઓરેન્જના કલર કરી નાખવી. તો મેં ડ્રો કર્યું છે અને આને કલર કરું છું. અને હવે કંટાળો આવે છે, હવે નથી કરવું કલર. હવે રાખીએ કાલનું કે હવે જ્યારે યાદ આવે ત્યારે. હવે થોડુંક કલર કરી નાખ્યું. હવે થોડુંક હવે પછી બીજી વાર કરી જ્યારે હું હવે જ્યારે નીકળશે ને જ્યારે હવે આજ કે કાલ કે 10 દિવસ પછી જ્યારે આ ખુલશે ત્યારે આ કલર થશે પૂરું. અને આમાંથી જેને જે ફ્રૂટ ભાવતા હોય ને એ કોમેન્ટ કરજો. એપલ, બનાના, ઓરેન્જ, મેંગો, ગ્રેપ્સ અને જામુન ને એવું બધું જેને જે ભાવતું એ કોમેન્ટ કરજો તો મને ખબર પડે. તો આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો મળીએ એક નવા દિવસ નવી શરૂઆત સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.